સૌથી પહેલાં લેટ્સ સે તારી પાસે આવું આવે 13 પ્લસ ડેશ ઇક્વલ ટુ 23. ઓકે, હવે તારી પાસે આ આવ્યું. હવે આ કઈ રીતે સોલ્વ કરીશ? પહેલાં આમાં જોવાનું ગ્રેટર નંબર કયું છે, તો આપણે તે લખ્યું 23. પછી બીજો કયો નંબર છે 13. ઓકે, હવે આ કઈ રીતે જોવાનું કે તારી પાસે 13 પેન્સિલ હતી, પછી બીજી કેટલી એડ કરીશ તો 23 થશે. તો આ કેટલી એડ કરીશ એ તને ખબર નથી. ઓકે, તો જ્યારે આવું આવે કે ભાઈ તારી પાસે 13 હતી અને પ્લસ તને કેટલી આપી ને આ કેટલી થઈ, રાઈટ? તો આ છે હિડન નંબર. તો આ હિડન નંબર શોધવા માટે શું કરવાનું? ટોટલ જ્યારે રાઈટ સાઈડ હોય, ગ્રેટર નંબર જ્યારે રાઈટ સાઈડ હોય, તો પહેલાં 23 લખ્યું, 13 લખ્યું. હવે ધીસ માઇનસ ધીસ કરીશ ને, ધીસ માઇનસ ધીસ, તો તને આ આન્સર મળશે. ઓકે, એટલે 23 લખ્યું, 13 લખ્યું અને માઇનસ લખ્યું. ઓકે, તો આનો આન્સર શું આવે? 10. તો 13 પ્લસ 10 ઇક્વલ ટુ 23. ઓકે, એ રીતે. એટલે આ હંમેશા તનો જવાબ છે ને ક્વેશ્ચનથી જ મળી જશે, કેમ કે તારી પાસે અમુક વસ્તુ હતી, એમાં તારે કેટલી એડ કરવાની જેથી તને અકલી મળે, રાઈટ? તો એ શોધવા માટે અહીંયા એ આવો જ્યારે પ્લસવાળો આવે ને તો અહીંયા ઓપોઝિટ કરવાનો, અહીંયા માઇનસ થાય. હવે આનું ઊંધી રીતે કરીએ. 13 માઇનસ ડેશ ઇક્વલ ટુ 7. હવે આમાં ગ્રેટર નંબર ક્યાં છે? 13 લખ્યું, 7 લખ્યું. હવે 13માંથી કેટલી વસ્તુ ગઈ? તો 7 વધી. એટલે લેટ્સ સે તે તારી પાસે પહેલાં 13 પેન્સિલ હતી, પણ અત્યારે તારી પાસે ખાલી 7 જ છે. તો કોણે કેટલી ગઈ તારી પાસેથી જેથી અત્યારે તારી પાસે 7 છે? તારે એ રીતે વિચારવાનું આ ક્વેશ્ચનને. ઓકે, તો 13 માઇનસ હાઉ મચ ઇક્વલ ટુ 7. તો સિમ્પલ છે. 13 માઇનસ 7 શું આવે? 8, 9, 10, 11, 12, 13, 6. તો 13 માઇનસ 6 ઇક્વલ ટુ 7. સમજાયું આ 6 કઈ રીતે આવ્યું? અહીંયા કેમ માઇનસ લખ્યું? કેમ કે પહેલાં તારી પાસે 13 હતી, હવે ખબર નથી કેટલી વસ્તુ કોઈએ લીધી, પણ અત્યારે તારી પાસે 7 છે. એટલે જ્યારે આ માઇનસ આવે ને ત્યારે 13 માઇનસ 7 ઇક્વલ ટુ, એટલે આમાંથી આ માઇનસ કરીશ તો આ તને આન્સર આવશે. સમજાયું? એ લોજિક છે. હવે આપણે હજી જોઈએ. 22 પ્લસ ડેશ ઇક્વલ ટુ 29. આમાં ગ્રેટર કયો છે? 29, 22. હવે તારી પાસે 22 પેન્સિલ હતી, પછી એમાંથી કેટલી એડ કરી તો આ થઈ. તો શું કરવાનું? તારે ધીસ માઇનસ ધીસ કરવાનું. તો કેટલી થાય? 7. સમજાયું? એટલે આ લોજિક આ લોજિક રાખજે. જ્યારે ટોટલ રાઈટ સાઈડ હોય, ટોટલમાંથી જ્યારે કંઈક એવું સવાલ આવે કે આ કેટલું છે, તો ખાલી માઇનસ કરવાનું. ઓકે, પણ જ્યારે ઊંધું હોય એટલે 29 માઇનસ ડેશ ઇક્વલ ટુ 9, તો આમાં તું શું કરીશ? 29 અને 9. હવે 29માંથી કેટલા બાદ કરીશ તો શું થશે? ધીસ માઇનસ ધીસ થશે ઇક્વલ ટુ, એટલે એ કરીશ તો આનો આન્સર આવશે. એટલે 29 માઇનસ શું થાય? 20. તો 29 માઇનસ 20 ઇક્વલ ટુ 9. ખબર પડી આ કઈ રીતે સોલ્વ કરવાનું? ઓકે, એટલે આ રૂલ યાદ રાખવાના. તું આમાં કન્ફ્યુઝ ના હતા, માઇનસ પ્લસ. તારે આખું સમ વાંચવાનું. હવે ફરીથી કરીએ. લેટ્સ સે 7 પ્લસ ડેશ ઇક્વલ ટુ 30. હવે જ્યારે બી પ્લસ હશે ને ત્યારે અહીંયા ગ્રેટર નંબર આવશે, અને જ્યારે માઇનસ હશે, લેટ્સ સે 7 માઇનસ ડેશ ઇક્વલ ટુ 5. ઓકે, અમુક આવા બી આવશે, ડેશ માઇનસ 3 ઇક્વલ ટુ 10. ઓકે, તો પહેલાં આપણે આ સોલ્વ કરીએ. તો આમાં ગ્રેટર નંબર કયો છે? 30, અને આ 7 છે. તો તારી પાસે પહેલાં 7 પેન્સિલ હતી, પછી તું કેટલી એડ કરીશ તો 30 થશે. એટલે આમાં ધીસ માઇનસ ધીસ, તો 30 માઇનસ 7 એટલે આવ્યું 23. તો 23. ઓકે, હવે આ કરીએ. તો 7 પેન્સિલ હતી, અત્યારે તારી પાસે 5 છે. તો કેટલી કોઈએ લઈ ગયો? તો શું કરીશ તું?
7 માઇનસ 5, તો 7 માઇનસ 5 2, તો 7 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 5. હવે આમાં ગ્રેટર નંબર ક્યાં છે? અહીંયા છે. હવે 10 હતી અને અત્યારે તારી પાસે 7 છે, તો એની તારી પહેલાં કેટલી હતી વસ્તુઓ પેન્સિલ? એટલે લેટ્સ સે અત્યારે તારી પાસે 10 છે, પણ એની પહેલાં 3 હતી, તો 3 આ 10 પહેલાં કેટલી પેન્સિલ હતી, રાઈટ? તો આ ટ્રિકી ક્વેશ્ચન છે. તો આમાં તારે કંઈ નહીં કરવાનું, 10 લખ્યું, 3 લખ્યું, ઓકે. હવે આમાં શું છે? કેટલી હતી અને અહીંયા ટોટલ છે, તો ટોટલમાંથી એટલે આ ને આ તારે પ્લસ કરવાનું. તો 10 પ્લસ 3 ઇઝ 13, તો એ પછી અહીંયા લખવાનું. તો હવે શું થયું? 13 માઇનસ 3 ઇક્વલ ટુ 10. સમજાયું? એટલે ટ્રીક છે ને આ ક્વેશ્ચનમાં જ છે. તું એમાં છે ને ગોખ નહીં કે કન્ફ્યુઝ ના થાય કે અહીંયા હું માઇનસ કરું કે પ્લસ કરું. તારે રીતે વિચારવાનું, કોઈ બી સમ આવે ને, જેમ કે આ 11 છે માઇનસ શું ઇક્વલ ટુ 20, ઓકે. હવે આમાં તારે એ રીતે જોવાનું કે મારી પાસે પહેલાં 11 પેન્સિલ હતી, પછી ખબર નહીં કોઈ કેટલી ગઈ, અને ટોટલ પેન્સિલ 20 છે, રાઈટ? તો 20 આમાં શું કરીશ? ઓકે, આ થોડો ટ્રિકી છે, એટલે આમાં હું 20 નહીં આવે, 2 આવશે, ઓકે. તો 11 કર્યું, 11 માંથી કેટલી ગઈ ને અત્યારે તારી પાસે? એ તો 11 માઇનસ 2, તો અહીંયા શું આવશે? 9, ઓકે. તો આ રીતે છે. સમજાયું? એટલે આ બહુ ઇઝી છે. તારે ખાલી એ જે બી તું કરે ને, સવાલ સોલ્વ કરે ને, તો એમાં તારે પ્રેક્ટિસ કરવાની છે. એટલે મમ્મીને કહેજે કે ઓલું મોબાઈલ એપથી તને પ્રેક્ટિસ સેટ બનાવી દે, કાં પછી પ્રેક્ટિસ શીટ બનાવી દે, જેથી તું આ કરી શકે. એટલે આ બહુ ઇઝી છે, આમાં બહુ કન્ફ્યુઝ ના થા. તું છે ને અહીંયા માઇનસ પ્લસમાં કન્ફ્યુઝ થાય છે. એટલે અહીંયા તારે 2 નંબર લખી દેવાના, પછી જોવાનું અને પછી એ ક્રોસ ચેક કરવાનું. તો ક્રોસ ચેકમાં જ તને ખબર પડી જશે કે ગલત છે કે સહી છે. ચલો પ્રેક્ટિસ.